ફરીથી એક નવા બ્લોગમાં તો આજે ગાઈસ ફરીથી આપણે જવાનું છે ફેરી લઈને અને આજે જવાનું છે ગાઈસ આપણે ગુતલાલ રામણે તરફ. તો આજે ગાઈસ હજુ સુખનો સૂરજ ઊંઘો નહીં છે ગાઈસ, હજુ સુખનો સૂરજ ઊંઘો નહીં. તો જઈએ ગાઈસ શું થાય શું નહીં ફેરીમાં તો બધું જ બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં, કન્ટિન્યુ ધ બ્લોગ. ફાઇનલી મિત્રો આપણું સફર થઈ ગયું છે. ચાલો ગુતલાલ રામેશ્વરની આજની થવાની છે ફેરી. તો તમને જઈએ બતાવી ગાઈસ કેવું સફર છે ને કેવું નહીં. ફાઇનલી મિત્રો ચા બા પીને જઈશું આગળના સફરની તરફ. તો ચાલો મિત્રો આપણે સવડકો માર્યા પછી આપણા સફરને આપણે કરી રહ્યા છીએ કન્ટિન્યુ. કેમ કે ગાઈસ સૂરજ દાદા ફાઇનલી મિત્રો આપણા લોકેશનની પાસે તો આપણે આવી ગયા છે. પહેલા કરી લઈએ રમાપીરના દર્શન. અમે બી કરીએ તમને બી કર્યા તો ગાઈસ પહેલા કરી લઈએ આપણે મહાદેવના શિવલિંગને દર્શન. તમે જોઈ શકો છો આવો છે કઈ શિવલિંગ. તો તમે ગાઈસ આવ્યો આવી છે ગાઈસ અંદરથી રમાબેનની મૂર્તિ ગાઈસ કમેન્ટ સેક્શનમાં કહેજો તમે આવ્યો તો. પહેલા તો બધા મારું વ્યુઅર્સને ફોલો કરે. તો ફાઇનલી મિત્રો રમાપીરના આપણે ગુતલાલ ફાઇનલી મિત્રો તો ગુતલાલ મેં ફરી લીધું છે. અને આજના બ્લોગમાં ગાઈસ તમારે મને કહેવાનું છે હું કેટલાનો ધંધો કરીશ, કેટલાનો પ્રોફિટ થશે, કેટલાનો લોસ થશે, બધું તમારે મને કહેવાનું છે. તો આજના બ્લોગમાં તમને પહેલાં તો હું માલ બતાવી દઉં ગઈશ. તો છે માલ તમે જોઈ શકો છો ગાડી પર. મારી કેનલ પર પણ આવી ગયો છું, હજુ ગામમાં એન્ટ્રી કરી નહીં. તો અંદર જઈશ ગામમાં કેવું થાય કેવું નહીં બધું તો આજે તમારે જ કહેવાનું છે, મારે કંઈક કહેવાની જરૂર છે નહીં. અને ગાઈસ બે ગામમાં ઓલમોસ્ટ ફર્યા પછી આ છે સામાન. તમને કેનલનો અંદરનો લુક બતાવું કમેન્ટ સેક્શનમાં કહેજો કેવું છે. ફાઇનલી મેં તો રામેશ્વરમ ઓલમોસ્ટ ફરી લીધું છે. આ બસ છે કે રામેશ્વરમનું સિટી. તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કે આ રામેશ્વરમ બાજુ તમારો વિડીયો જોતા હોય તો ઓલમોસ્ટ ફાઇનલી મેં તો રામેશ્વરમ ફર્યા પછી કરવા બેસે છે નાસ્તો બાસ્તો ખાઈને. ફ્રેન્ડ્સ આમ તો આપણે જિગ્નેશ કવિરાજના બહુ મોટા ફેન છે. તો જિગ્નેશ કવિરાજના ગીતો સાંભળતા જઈ રહ્યા તો તમને બી ફાઇનલ में तो आप ऑलमोस्ट लास्ट જ ગામ છે. લાસ્ટ ગામ બી નહીં ગાઈસ, લાસ્ટ એક જ ઘર છે. તમે જોઈ શકો છો જેવું કે ખેતર જેવામાં ઘર છે. તો કસ્ટમર રિક્વાયરમેન્ટ કરેલી ગાઈસ આપણે આવતા આવવું પડે. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો જે કસ્ટમરને વસ્તુ જોઈતી હતી આપણે ઓલમોસ્ટ આપી દીધી છે. અને આપણે જઈ રહ્યા છે ઘરની તરફ. તો ઢોલાડ જઈને કહીશું. ફાઇનલી મિત્રો આપણે ઢોલાડ પણ આવી ગયા છે. આપણે નાસ્તાનો કર્યું છે ઓર્ડર. તો નાસ્તો બાસ્તો કરીને પછી આપણે જઈએ ઘરની તરફ. તો બને રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો ઘરે બી આવી ગયા છે. ઓલમોસ્ટ ગાડી બી કરી દીધી છે ખાલી. આ તો કે આજનો બ્લોગ. તો કમેન્ટ સેક્શનમાં કહેજો બ્લોગ કેવો લાગે. વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દે લાઈક.